સર, કોપરની સાથે ચર્ચાની શરૂઆત કરીએ, કેમ કે ખાસો એવી પરિસ્થિતિ, પ્લસ અત્યારે પણ તમે જુઓ તો ડિમાન્ડ કોપરની અને અમુક માઇન્સ વગેરેને પણ થોડી જે અસરો પહોંચેલી આપણે ચર્ચા પહેલાં પણ કરેલી છે. હાલની શું સ્થિતિ છે? શું તમને લાગે છે કે અંડરકરન્ટ થોડો પોઝિટિવ જ રહેશે? બિકોઝ મેટલ જે છે તે એઝ ઇન કમોડિટી, સોના ચાંદીમાં અત્યાર સુધી જે ફોકસ હતું તે ધીરે ધીરે મને લાગે છે કે એલ્યુમિનિયમ છે કે કોપર છે, ઇવન ઝિંક છે, આ બધામાં ધીરે ધીરે થોડું ઓપન જરૂર થવા લાગ્યું છે. સર, કોપર એલએલવી ઉપર થોડા દિવસો પહેલા 14,000 ઉપરના ભાવ હતા, ત્યાંથી ફરીથી થોડું કુલ ડાઉન થયું છે. 13,600-700 ની આસપાસ ત્યાં માર્કેટ આવી ગયું છે. બટ આપણે જો કોપર હોય કે બીજી કોઈ બી કોમોડિટી હોય બેઝ મેટલની, યર ઓન યર જોઈએ તો પોઝિટિવ રિટર્ન્સ જ આવ્યા છે. કોપર એલએલવી ઉપર 9% પોઝિટિવ રિટર્ન્સ છે. એલ્યુમિનિયમમાં ઇનફેક્ટ 25% રિટર્ન્સ છે. ઝિંકમાં અહીંયા યર ટુ ડેટ જોઈએ તો 18% રિટર્ન્સ છે એલએમઈ ઉપર. અંડરટોન બુલિશ છે. આજે જે સવારે ચાઇનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ નંબર્સ આવ્યા છે એ સપોર્ટિવ છે. ઝિંક અને એલ્યુમિનિયમ માટે મને લાગે છે કે ઝિંક અને એલ્યુમિનિયમની જે ગેલ્વેનાઇઝિંગની પ્રોસેસ છે એમાં નેચરલ ગેસ એક્સટેન્સિવલી યુઝેજ થાય છે. નેચરલ ગેસના પ્રાઇસીસ વધી ગયા છે, કોસ્ટિંગ પણ વધી ગઈ ઝિંક અને એલ્યુમિનિયમના ગેલ્વેનાઇઝિંગની. સો ફાઇનલ પ્રોડક્ટ જે બહાર આવી છે એ કોસ્ટ વધી જાય છે, જેને કારણે પ્રાઇસીસમાં અહીંયા રેલી આવી છે. ડિમાન્ડ માર્કેટમાં સ્ટેડી છે. એલ્યુમિનિયમ ઓટોમોબાઈલમાં ડિમાન્ડ સ્ટેડી છે બીકોઝ ઓફ ધ લાઇટ વેઇટ, જે ફ્યુઅલ એફિશિયન્સી એને કારણે જે એમાં ઇમ્પ્રુવ થાય છે. સો એલ્યુમિનિયમની ડિમાન્ડ ત્યાં સ્ટ્રોંગ છે. કોપર ઇલેક્ટ્રિફિકેશન હોય, એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વસ્તુ એવી છે, 5 વર્ષ પહેલા આપણે એની વાત નહોતા કરતા. હવે એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે થઈને કોપર હોય કે સિલ્વર હોય, આનો વપરાશ ખૂબ જ વધી જશે. સો ઓવરઓલ સેન્ટિમેન્ટ અહીંયા પોઝિટિવ જ રહેશે. યસ, જે એક માર્કેટમાં કોઈ ફિયરફુલ ફેક્ટર આવી જાય છે કે ડોલર ઇન્ડેક્સમાં રેલી આવે છે કે પછી ઇકોનોમીમાં કોઈ એક બ્રેક આવે છે, પર્ટિક્યુલરલી એડવાન્સ કન્ટ્રીઝ જેમ કે યુએસ, યુરોઝોન, જાપાન, આ બધામાં, મે બી ચાઇના, સો કદાચ થોડું બ્રેક લાગી શકે. અધરવાઇઝ બેઝ મેટલ્સમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ જ રહેશે. અને જો હું ઇન્ટ્રાડેના આજના લેવલ્સની વાત કરું, કોપર 1356 ની આસપાસ ચાલે છે જૂન કોન્ટ્રાક્ટ. 1350 સ્ટોપ લોસ લોંગ કરી શકાય 1365 માટે. ઝિંક 365.7 નો ભાવ છે. 364 ના સ્ટોપ લોસ સાથે 368 માટે લોંગ કરી શકાય. બીજું, જો આપણે ઇન્ટરનેશનલ કોપર સ્ટડી ગ્રુપ રિપોર્ટ, ઇન્ટરનેશનલ ઝિંક એન્ડ લેડ સ્ટડી ગ્રુપ રિપોર્ટ ઉઠાવીને જોઈ લઈએ તો એમાં યર ઓન યર માટે ડેફિસિટ દેખાય છે. કોપર માટે બીજા એક મેજર ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ એ છે, ચીલી જે કોપરનું મેજર પ્રોડ્યુસર છે, એપ્રિલનું એમનું પ્રોડક્શન 14% ઘટી ગયું છે. દેટ ઇઝ ધ વીકેસ્ટ આઉટપુટ ઇન એપ્રિલ લાસ્ટ 23 years. સો આ એક કોપરના પ્રોડક્શનને લઈને કન્સર્ન્સ છે. ડિમાન્ડ તો છે જ, સપ્લાયને લઈને કન્સર્ન્સ છે. સો માર્કેટમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. અંડરટોન બુલિશ છે, બાય એન્ડ ડિપ્સ કરી શકાય. ઓકે, તો આ થઈ ગઈ વાત કોપરની. અચ્છા સર, એલ્યુમિનિયમ